નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે જે ટોપિક હતો આપણો બરાબર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ બરાબર, એની અંદર છે આપણે વાક્ય ન હોય મુદ્દાઓમાં છે એમાં છે શું હે તો ભાઈ આ છેલ્લે છે ABCDEFGH સુધી છે એ અભ્યાસ છે કરી લીધો બરાબર. ત્યારબાદ છે એના પછીનો જે મુદ્દો છે અને જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો છે શું હે છેલ્લો મુદ્દો છે બરાબર. વાક્ય ન હોય એવો મુદ્દામાં શું હે તો કે એક છેલ્લો મુદ્દો છે આઈ બરાબર. તો કે આઈની અંદર છે શું હે તો કે ભાઈ એમાં પણ છે કંઈક અલગ છે એ સૂચવે છે. તો એની અંદર છે શું સૂચવે છે તો કે ભાઈ અહીં આપણે છે લખ્યું છે કે જ્યારે બોલનાર અને સાંભળનારને કોઈ સંબોધનથી બોલાવે. શું કહે છે કે જ્યારે બોલનાર સાંભળનારને કોઈ સંબોધનથી બોલાવે ત્યારે તેમાં આઈડીએસ રચના શું છે તો કે નીચે મુજબની છે એ જોવા છે એ મળે છે. ક્યારે કહે છે તો કે જ્યારે કોઈ વ્યક્તિ છે શું છે સંબોધનથી છે બોલાવે છે. કોણ? બોલનાર બરાબર. સાંભળનારને કોઈ સંબોધનથી બોલાવે ત્યારે છે શું છે તો કે નીચે મુજબના ફેરફાર છે એ જોવા છે એ મળે છે બરાબર. તો એની માટેની છે રચના છે આપણે આપેલી છે તો કે ભાઈ રચના છે જોઈ લઈએ આપણે બરાબર. તો કે રચનાની પહેલાં અંદર છે શું છે તો કે પહેલાં બોલનાર, પછી છે શું છે તો કે ભાઈ એડ્રેસ્ડનો ઉપયોગ છે કર્યો છે દર્શાવવા માટે. શું કીધું છે? એડ્રેસ્ડ. પાછળ શું લાગ્યું છે? એડી છે લાગ્યું છે બરાબર. એડ્રેસ્ડ પછી છે આવે છે સાંભળનાર, પછી છે એઝનો ઉપયોગ છે કરેલો છે બરાબર જોડના તરીકે. પછી છે આપેલું જે પણ સંબોધન વાક્યની અંદર છે આપેલું હોય છે એ બરાબર. ત્યારબાદ છે એન્ડ અને છે છેલ્લે શું છે તો કે રિપોર્ટિંગ વર્બ, એટલે જેને શું છે તો કે ભાઈ આપણે જોડના જે આગળ સેટ ટુની જગ્યાએ છે બધે આપણે રિપોર્ટિંગ વર્બનો જે ઉપયોગ કર્યો બરાબર, એ રિપોર્ટિંગ વર્બનો છે ત્યાં ઉપયોગ છે કરવાનું રહેશે. પણ એ રિપોર્ટિંગ વર્બ છે બરાબર એની માહિતી છે આપણે આગળના વાક્ય મુજબ લેશું બરાબર. તો કે ભાઈ આપણે જે વાક્ય દર્શાવેલું છે તો કે વાક્યની અંદર છે શું હોય તો કે બે ભાગ છે પડે છે. બે ભાગ પડે એટલે ટૂંકમાં બે વાક્ય અલગ નથી પડતા, પણ એ વાક્યની અંદર છે શું હોય તો કે ભાઈ એક સંબોધન અને જે એનું આગળનું વાક્ય છે એમ નોખવું પડે છે બરાબર. એકની અંદર છે શું આપેલું સંબોધન આપેલું છે અને એમાં છે શું હોય તો બીજું વાક્ય છે આપેલું છે, એટલે એમ અલગની વાત થાય છે બરાબર. આખું વાક્ય અલગ નથી આપેલું રેડી. તો આપણું વાક્ય છે એ વાક્યની અંદર છે આપણે જોઈએ તો શું કીધું છે જો હેતવી સેડ ટુ હેત. શું કહે છે? હેતવી છે હેતને એવું કહે છે ડિયર બ્રધર. હવે જે આપણું જે ડિયર બ્રધર છે ને એ શું છે તો કે એ આપણું છે સંબોધન છે. શું છે આપણું? એ આપણું છે સંબોધન છે બરાબર. ડિયર બ્રધર યુ મસ્ટ હેલ્પ મી ઇન માય હોમવર્ક બરાબર. તારે મારે હોમવર્કની અંદર છે તારે મદદ છે કરવી જ જોઈએ. મસ્ટ કીધું છે બરાબર, એટલે શું છે તો ફરજિયાત છે એ કરવી જ જોશે એમ. તો હવે આપણે શું છે તો કે ભાઈ આનું છે ઇનડાયરેક્ટ છે સ્પીચમાં રૂપાંતર કરવાનું છે બરાબર. તો કે બોલનાર તરીકે બોલનાર કોણ છે તો કે બોલનાર હેતવી છે, તો કે હેતવીનું હેતવી જ રાખશું બરાબર. પછી છે શું આપેલું છે તો કે એડ્રેસ્ડ આપેલું છે બરાબર. તો કે સેટ ટુની જગ્યાએ આપણે શું લખવાનું છે? એડ્રેસ્ડ લખવાનું છે અને એમ લખશું આપણે એડ્રેસ્ડ રેડી. પછી શું આપેલું છે? સાંભળનાર. તો કે સાંભળનાર કોણ આપેલું છે તો કે હેત બરાબર. અહીં હેતને છે છોકરા તરીકે છે લીધેલું છે બરાબર, હેતવી અને હેત. પછી છે શું મૂકવાનું છે તો કે ભાઈ જોડના તરીકે છે શેનો ઉપયોગ કરવાનો છે? એઝનો ઉપયોગ કરવાનો છે, એટલે આપણે છે અહીંયા એઝ લખીએ બરાબર. પછી સંબોધન. તો સંબોધન ડિયર બ્રધર છે તો ડિયરનું બ્રધર એમને રાખવાનું છે. અહીંયા શું છે? ડિયર બ્રધર. પછી હું શેનો ઉપયોગ કરવાનો છે? એન્ડનો. અહીંયા લખશું આપણે એન્ડ. હવે જે અહીંયા રિપોર્ટિંગ વર્બ છે અથવા તો આરવી છે એ આરવી છે આગળનું જે વાક્ય છે એ અનુસાર મૂકવાનું છે. દાખલા તરીકે સાદું વાત કહી હોય તો ટોલ્ડ ને ધેટ છે એ મૂકવાનું રહેશે બરાબર. પછી પ્રશ્ન હોય તો આસ્ક્ડ ને ઇફ જો આવતું હોય તો ઇફ મૂકવાનું રહેશે બરાબર. એટલે આગળના વાક્ય પ્રમાણે છે શું હે તો કે એ રિપોર્ટિંગ વર્બ છે એ મૂકવાનું છે એ રહેશે. એટલે હવે છે શું હે તો કે ભાઈ આગળનું વાક્ય છે શું હે યુ મસ્ટ હેલ્પ મી ઇન માય હોમવર્ક. એટલે આ વાક્ય કેવું છે તો કે સાદું વાક્ય છે, નથી એમાં પ્રશ્ન ચિહ્ન કે નથી ઉદ્ગાર છે બરાબર. એટલે સાદું વાક્ય એટલે શું આવે? ટોલ્ડ ધેટ છે એ આવે. એટલે રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું મૂકશું? ટોલ્ડ બરાબર. સાદું વાક્ય છે એટલા માટે ટોલ્ડ મૂક્યું. જો પ્રશ્નાર્થ વાક્ય હોત ને તો રિપોર્ટિંગ તરીકે શું આવત? આસ્ક્ડ આવત રેડી. એટલે સાદા વાક્ય તરીકે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે શું મૂક્યું? ટોલ્ડ. પછી ટોલ્ડ પછી છે આપણે સાંભળનાર પણ મૂકી શકીએ તો કે સાંભળનાર પહેલાં વાક્યનું એ જ સાંભળનાર લેવાનું છે. તો કે સાંભળનાર અહીં કોઈ છે? હેત છે, એટલે છોકરો છે એટલે ન્યાય છે તમે સાંભળનાર પણ મૂકી શકો છો તો કે ન્યાય હેત સાંભળનાર તરીકે હિમ મૂકી શકાય બરાબર. અહીંયા હેત છે એટલા માટે આ સાંભળનારને લેવાનું છે બરાબર. ન્યાય સાંભળનાર તમે શું હે તો કે હિમ છે મૂકી શકો, જો છોકરી હોય તો હર મૂકી શકો બરાબર. એટલે હિમ લીધું. પછી જોડના તરીકે સાદા વાક્યમાં શું આવે તો કે જોડના તરીકે સાદા વાક્યમાં આવે ધેટ. શું આવે? ધેટ. પછી છે આ વાક્યનું તમારે છે ઇનડાયરેક્ટ કરવાનું તો કે યુ. આ યુ છે કરતા દર્શાવે છે કોના પ્રમ બદલે? સાંભળનાર પ્રમ બદલે. સાંભળનાર કોણ છે તો કે સાંભળનાર છે હેત છે. કોણ છે સાંભળનાર? હેત.
બરાબર એક જ વાક્ય છે એટલે હેત છે સાંભળનાર છે એટલે એ છોકરો થયો એટલે કર્તા તરીકે શું આવે તો કે ન્યા કર્તા તરીકે આવે હી બરાબર પછી છે મસ્ટનું મસ્ટ છે કારણ કે સહાયકારક ક્રિયાપદ છે અને સહાયકારક ક્રિયાપદ હારે હંમેશા કેવું રૂપ આવે મૂળ રૂપ જ આવે હેલ્પનું હેલ્પ જ રાખશું એનો કાંઈ ફેરફાર થાય નહીં રેડી પછી હું આપેલું છે મી કોના પણ બદલે બોલનાર પણ બદલે બોલનાર કોણ છે તો કે બોલનાર હેતવી છે એટલે છોકરી થાય એટલે સી ને હર એટલે અહીં શું આવશે હર ઇન પછી હું આપ્યું છે માય આપ્યું છે માય પણ છે એ બોલનાર પણ બદલે તો બોલનાર પણ હેતવી છે એટલે સી હર ને હર જો છોકરો આપ્યો તો હી હિમ ને હિસ થાત પાંચ છોકરી જ આપેલી છે એટલે શું આવશે સી હર ને હર સંબંધ તરીકે પણ છે અહીંયા હર અને હોમવર્કનું હોમવર્ક આ થઈ ગયું આપણું વાક્ય રે હી મસ્ટ હેલ્પ હર ઇન હર હોમવર્ક બરાબર બીજું કાંઈ કરવાનું નથી જે વાક્યરચના આપેલી છે એ વાક્યરચનાનો ઉપયોગ કરવાનો છે જો આવા વાક્ય કરવાનું કારણ એ છે મુખ્ય કે ઘણી વાર છે કે આવા વાક્યો છે આવે છે બધી જગ્યાએ વાત નથી કરતા જનરલી છે મોટે ભાગે છે શું હે તો આવા વાક્ય બહુ રેર કેસમાં આવે છે પણ એ એટલા માટે છે આપણે અહીં કરેલું છે કદાચ ક્યાંક આવી જાય બરાબર તો એની છે આપણે વાક્યરચના ખબર હોવી જોઈએ એટલા માટે છે આપણે શું હે તો કે એનો ખાસ છે લીધેલો છે પોઈન્ટ બરાબર એટલે એ બાબત છે ખાસ ધ્યાનમાં રાખવાની છે બરાબર એટલે આ વાક્યરચના તમારે ખાસ શું કરવી જોઈએ તો કે યાદ છે રાખવી જોશે યાદ તો રાખવી જોશે જ બરાબર રેડી એટલે આ વાક્ય થઈ ગયું એના પછીનું છે વાક્ય લીધેલું છે લેટ્સ એન્જોય આઈસ્ક્રીમ માય ડિયર ચાઇલ્ડ સેડ પ્રિયા એન્ડ નો આઈ હેવ ઇનફ કપ સેડ ચિંટુ જો હવે વાક્ય છે ને ઘણીવાર એવું થાય છે કે વાક્ય છે એવું જરૂરી નથી કે શરૂઆતમાં જ તમને બોલનારને સાંભળનાર છે આપી દે બરાબર ઘણીવાર છે વાક્ય વિદ્યાર્થીઓ છે અથવા એને તો કોઈ એને કન્ફ્યુઝ કરવા માટે વોઇસ સામાન્ય જ વાક્ય હાવ બરાબર પણ કન્ફ્યુઝ કરવા માટે શું કરી દઈએ તો કે પહેલાં જે વાક્ય હોય ને અંદરનું વાક્ય એ પહેલાં મૂકી દે અને જે બોલનારને સાંભળનાર હોય એવું શું કરી દઈએ તો કે વાક્યના અંતના ભાગમાં છે એ મૂકી દે છે બરાબર એટલે વાક્ય જોતા જ છે એમ લાગે કે શું હોય તો કે આ વાક્ય અઘરું છે અથવા તો આપણે છે એ સમજાય નથી અથવા આપણે આવડતું નથી પણ ખરેખર એવું કાંઈ હોતું નથી માત્ર વાક્યની ફેરબદલી કરી નાખીએ છીએ વાક્યને સીધું કરી નાખો એટલે વાક્ય સામાન્ય થઈ ગયું દાખલા કે આમાં જે વાક્ય આપેલું છે લેટ્સ એન્જોય આઈસ્ક્રીમ માય ડિયર ચાઇલ્ડ બરાબર તો એ વાક્ય છે ખરેખર છે ક્યાં આવવું જોઈએ એના પછી આવવું જોઈએ ને બરાબર પણ શું કરી લીધું છે તો કે આગળ મૂકી દીધું છે અને સેડ પ્રિયા એવું લખેલું છે તો બોલનાર કોણ થઈ ગયું તો કે પ્રિયા થઈ ગઈ બોલનાર બરાબર પછી એવું કે એટલે શું કે નો આઈ હેવ કપ સેડ ચિંટુ તો સાંભળનાર કોણ થઈ ગયું તો કે સાંભળનાર છે ચિંટુ થઈ ગયું રેડી હવે આ વાક્ય છે તો કે વાક્યમાં છે સંબોધન કયું છે તો કે સંબોધન છે આ જો માય ડિયર ચાઇલ્ડ આ આપણું શું છે સંબોધન છે આપેલું છે રેડી હવે છે આપણે શું કરવાનું છે વાક્યને ઇન્ડેક્સ સ્પીચમાં રૂપાંતર કરીએ તો પહેલાં કર્તાથી જ ઉપાડવું જોઈએ સાંભળ બોલનારથી તો કે બોલનાર પહેલા વાક્યમાં કોણ છે તો કે બોલનાર પહેલા વાક્યમાં પ્રિયા છે એટલે અહીંયા આપણે શું લખશું પ્રિય રે પ્રિયા પછી હું લખશું તો કે ભાઈ લેટ્સ એન્જોય આઈસ્ક્રીમ માય ડિયર ચાઇલ્ડ એટલે લેટ્સવાળું વાક્ય છે બરાબર લેટ્સવાળું વાક્ય હોય તો એની અંદર છે શું છે તો કે કઈ બાબત છે ધ્યાનમાં રાખવામાં આવે તો કે લેટ્સવાળું વાક્ય છે તો એની અંદર છે તો એમાં છે લેટ્સવાળી વાક્યરચનાનો છે ઉપયોગ છે કરવો પડે તો લેટ્સવાળી વાક્યરચનામાં છે આપણે શું કરતા હતા તો કે એની અંદર છે આપણે છે રિપોર્ટિંગ વર્બ તરીકે શું લખતા હતા સજેસ્ટેડ છે એવું મૂકતા હતા શું મૂકતા હતા સજેસ્ટેડ પણ એ સજેસ્ટેડ છે એ શું તો કે ભાઈ આગળના વાક્યની અંદર આવશે પહેલાં આ વાક્યરચના પ્રમાણે શું તો કે બોલનાર તરીકે પ્રિયા પછી હું મૂકવું જોઈએ એડ્રેસ મૂકવું જોઈએ એટલે અહીંયા શું આવશે એડ્રેસ એટલે અહીંયા લખશું આપણે એડ્રેસ બરાબર પછી હું મૂકવું જોઈએ તો કે સાંભળનાર કોણ છે તો કે સાંભળનાર છે અહીંયા ચિંટુ છે એટલે અહીંયા આપણે ચિંટુની જગ્યાએ છે હું મૂકી શકીએ હિમ પણ મૂકી શકીએ રેડી એડ્રેસ હિમ પછી શું મૂકવાનું છે જોડના તારીખે એઝ પછી છે આપેલું સંબોધન તો કે આ સંબોધન શું છે માય ડિયર ચાઇલ્ડ તો હવે માય છે એ બોલનાર પણ બદલે બોલનાર કોણ છે પ્રિયા છે એટલે માયનું છે સંબંધ તરીકે શું થાય સી હર ને હર એટલે અહીં શું આવશે હર ડિયર ચાઇલ્ડ બરાબર માયનું શું મૂક્યું આપણે હર મૂક્યું ને હર ડિયર ચાઇલ્ડ પછી છે શું મૂકવાનું તો કે સંબોધન મૂકી ગયું પછી શું મૂકવાનું છે એન્ડ મૂકવાનું છે એટલે અહીં આપણે શું મૂકશું એન્ડ બરાબર પછી છે રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે રિપોર્ટિંગ વર્બ છે શું આવશે તો કે લેટ્સ વાળું વાક્ય છે તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે તો કે રિપોર્ટિંગ વર્બ તરીકે એમાં છે સજેસ્ટેડનો ઉપયોગ થાય બરાબર શું થાય સજેસ્ટેડ તો અહીં શું લખશું આપણે એન્ડ સજેસ્ટેડ કોને કહે છે સજેસ્ટ કરે છે તો કે ભાઈ અહીંયા છે આપણે
સાંભળનાર તરીકે લખી છે સજેસ્ટેડ હિમ, જોડનાર તરીકે શેનો ઉપયોગ થાય ધેટનો, બરાબર, જોડનાર તરીકે ધેટનો ઉપયોગ છે. સજેસ્ટેડ હિમ ધેટ, પછી છે લેટ ફોર રચના છે એટલે ધેય શુડ અથવા વી શુડનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? ધેય શુડ અથવા તો વી શુડનો ઉપયોગ થાય. જો બોલનાર અથવા સાંભળનાર તરીકે આઈ મી વી અસ હોય તો ન્યાય છે તમારે શું લખવાનું રહે? વી શુડ લખવાનું રહે. બાકી બધા ધેય શુડ થાય. હવે અહીંયા બોલનાર કે સાંભળનાર કોઈ આઈ મી વી અસમાંથી નથી. નો પ્રિય છે નામ જ આપેલા છે બે, બરાબર, એટલે આઈ મી વી અસ આવે નહીં, એટલે એ ના આવે તો વી શુડ એ ના આવે, એટલે માત્ર શેનો ઉપયોગ થાય? ધેય શુડનો ઉપયોગ થાય. એટલે આપણે અહીંયા શું લખશું? હિમ ધેટ ધે શુડ, આ લેટ્સ છે એ તો શું થઈ જાય? દૂર થઈ જાય, બરાબર, એટલે શું શું આવશે? સુડાઈને મૂળ ઉપર આવે એટલે એન્જોય આઈસ ક્રીમ. થઈ ગયું વાક્ય? ધે શુડ એન્જોય આઈસ. ત્યાં છે શું પૂર્ણ વિરામ થઈ આવી જાય. હવે શું આપે છે? તો કે ભાઈ ચિંટુ છે એ જવાબ આપે છે. શું આપે છે? ચિંટુ છે એ જવાબ આપે છે. એટલે છે અહીંયા યસ નોમાં છે. તો આગળના ઓલામાં મુદ્દામાં છે આપણે શીખી ગયા કે યસ અને નો માટેની અલગ એક વાક્ય રચના હતી, બરાબર. જો યસ હોય તો પોઝિટિવલી અને નો હોય તો નેગેટિવલી, બરાબર. પણ એ કેમ મૂકવાનું છે? તો કે ભાઈ બોલનાર, બરાબર છે, બોલનાર પછી છે શું આવશે? તો કે ભાઈ રિપ્લાઇડ, જવાબ આપે છે એટલા માટે, બરાબર. બોલનાર રિપ્લાઇડ પછી નો છે એટલે શું આવશે? નેગેટિવલી ટુ અને સાંભળનાર. રેડી? એટલે પહેલાં છે આપણે અહીંયા બાજુમાં છે વાક્ય કરી નાખીએ, બરાબર. હવે કોણ છે? તો બીજા વાક્યમાં છે બોલનાર કોણ છે? તો કે ચિંટુ. શેમાં આપે છે જવાબ? નામાં આપે છે. એટલે અહીંયા શું આવશે? ચિંટુ રિપ્લાઇડ નેગેટિવલી બરાબર. પછી ટુ પ્લસ સાંભળનાર નેગેટિવલી ટુ. કોને જવાબ આપે છે? તો કે બીજા વાક્યમાં ચિંટુ બોલનાર છે. સાંભળનાર કોણ થઈ ગયું? તો સાંભળનાર પ્રિયા થઈ ગયું. એટલે અહીંયા નેગેટિવલી ટુ પ્રિયા. અથવા એની જગ્યાએ છે આપણે શું લખી શકીએ? હર પણ લખી શકીએ, તો હર. રેડી? હવે એમાં પાછું બીજું વાક્ય છે એટલે શું આવશે? એન્ડ આવશે. બે સામાન્ય વાક્યની જોડના તરીકે શેનો ઉપયોગ થાય? એન્ડનો. એન્ડ પછી છે બીજું વાક્ય કેવું છે? તો કે બીજું વાક્ય છે એ સાદું વાક્ય છે, આઈ હેવ કપ. એટલે શું આવશે? એન્ડ. પછી પાછું છે શું લખશું ને આપણે? ટોલ્ડ. એન્ડ ટોલ્ડ જોડના તરીકે છે એ ધેટ લખી શકાય, તો કરતા મૂકો તો ત્યાં કરતા પણ મૂકી શકાય, બરાબર. ટોલ્ડ પછી ધેટ પછી છે શું હોય? તો કે આઈ છે બોલનાર પણ બદલે. તો બીજા વાક્યમાં બોલનાર કોણ છે? તો બીજા વાક્યમાં બોલનાર છે ચિંટુ છે. એટલે ત્યાં શું આવશે? હી. પછી હેવનું શું થઈ જાય? હેડ. અને કપનો કપ. હી હેડ કપ. થઈ ગયું? રેડી? કમ્પ્લીટ વાક્ય, બરાબર. માત્ર વાક્યને માત્ર શું કરવાનું છે? ગોઠવવાનું છે, બરાબર. ઘણીવાર છે આવા જ પ્રશ્ન, આવા જ વાક્યો છે આવે છે. પહેલાં છે તમને શું મૂકી દઈએ? તો વાક્ય છે મૂકી દઈએ છે, અને પછી છે છેલ્લે છે બોલનાર અને સાંભળનાર છે મૂકેલા હોય છે. હોય તો છે જ, પણ એ આપણે છે એ શું હોય? તો કે એને ગોતતા છે આવડવું જોઈએ, બરાબર. એટલે એમાં ખાસ છે ધ્યાન રાખવું. ત્યારબાદનું આગળનું વાક્ય છે શું કીધું છે? ધ ટીચર સેડ યુ ફુલિશ હાઉ મેની માર્ક્સ હેવ યુ સ્કોર્ડ, બરાબર. વિશાલ સેડ ઓનલી 9 માર્ક્સ, બરાબર. તો આ રચના પ્રમાણે છે એટલે શું છે? તો કે ભાઈ વાક્ય છે એ જોઈ લે, બરાબર. પછી અહીંયા કેવું વાક્ય છે? તો કે અહીંયા પ્રશ્ન વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્ક તરીકે શું આવશે? શેનો ઉપયોગ કરવાનો થાય? આસ્કડનો. અને જોડના તરીકે શેનો ઉપયોગ થાય? તો કે ઇફ નહીં થાય. શું કામે? કારણ કે ત્યાં છે HOWથી પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. એટલે એ જ શબ્દ આપણો સંયોજક છે ગણાય, હાઉ મેની. રેડી? એટલે પહેલાં છે આ રચના પ્રમાણે શું હશે? તો કે બોલનાર એટલે ધ ટીચર. ધ ટીચર પછી હું મૂકવાનું? એડ્રેસ. એડ્રેસ, બરાબર. પછી હું મૂકવાનું છે? સાંભળનાર. તો સાંભળનાર કોણ છે? તો કે સાંભળનાર છે વિશાલ, બરાબર. એની જગ્યાએ આપણે શું લખી શકીએ? એમ છે લખી શકીએ. પછી એજ. પછી આપેલું સંબોધન. સંબોધન શું આપેલું છે? યુ ફુલિશ આપેલું છે, બરાબર. યુ છે તો એ પછી યુનું તો બદલાવું જોઈએ ને, બરાબર. કરતા તરીકે યુ કોના પણ બદલે? સાંભળનાર પણ બદલે. સાંભળનાર કોણ છે? તો કે સાંભળનાર વિશાલ છે. એટલે શું થઈ જાય? કરતા તરીકે યુ છે એટલે હી ફુલિશ. ફુલિશ એટલે મૂર્ખ. રેડી? ફુલિશ એટલે શું થાય? મૂર્ખ. હી ફુલિશ. સંબોધન મુકાઈ ગયું. પછી એન્ડ. એટલે શું મૂકશું આપણે? એન્ડ. રેડી? એન્ડ પછી રિપોર્ટિંગ વર્ક મૂકવાનું છે. એ રિપોર્ટિંગ વર્ક શું કીધું? કે આપણે આગળના વાક્ય પ્રમાણે મૂકવાનું છે. તો કે આગળનું વાક્ય કેવું છે? હાઉ મેની માર્ક્સ હેવ યુ સ્કોર્ડ. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. એટલે રિપોર્ટિંગ વર્ક તરીકે આવશે આસ્ક્ડ.
બરાબર. આસ્કડ પછી છે શું મૂકવું જોઈએ, સાંભળનાર મૂકવું જોઈએ. તો સાંભળનાર અહીંયા કોણ છે, વિશાલ છે, એટલે જેની જગ્યાએ આપણે શું લખી શકીએ, હિમ પણ લખી શકીએ. બરાબર. પછી છે શું આવશે, આસ્કડ હિમ. પછી જે જોડના તરીકે શું આવશે, તો કે જોડના તરીકે હાઉ મેની જ આવશે. એટલે હાઉ મેની, પછી માર્ક્સનું માર્ક્સ, એટલે પછી છે કરતા. તો પેલા કરતા એટલે કોણ છે, યુ. કોના પણ બદલે, સાંભળના પણ બદલે. સાંભળના કોણ છે, વિશાલ, એટલે ત્યાં શું આવશે, હી. પછી હેવનું શું થઈ જાય, હેડ. હેડ પ્લસ ભૂતકૃત અને સ્કોર્ડનું સ્કોર્ડ છે. બરાબર. હાઉ મેની માર્ક્સ હી હેડ સ્કોર્ડ. થઈ ગયું વાક્ય. હાવ સામાન્ય વાક્ય હતું, આમાં કાંઈ હતું નહીં. બરાબર. એટલે આ પ્રકારના છે વાક્યો છે એ જ છે પરીક્ષાની અંદર છે વધારે પડતા છે આવી શકે છે. બરાબર. એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. માત્ર તમને છે એ ગોતતા આવડવું જોઈએ કે વાક્ય કયા પ્રકારનું છે, એટલે આપોઆપ રચના છે તમને શું થાય તો કે મગજમાં છે આવી જાય. રેડી. આગળનું વાક્ય છે આપણે લઈ તો કે પહેલાં સંબોધન ગોતી લઈએ. તો કે સંબોધન છે મિસ્ટર સ્ટુપિડ, એ આપણું સંબોધન છે. અને વાક્ય કેવું છે, તો કે વાક્ય છે ને એ છે ઉદ્ગારવાળું વાક્ય. જો ઉદ્ગાર ચિહ્ન છે આપણે છેલ્લે લખેલું છે. બરાબર. એટલે અહીંયા ઉદ્ગારવાળું વાક્ય એટલે શેનો ઉપયોગ થાય, એક્સક્લેમનો ઉપયોગ થાય. બરાબર. એટલે હવે આપણે છે વાક્ય કરીએ તો પહેલાં આ રીતના પ્રમાણે શું પૂછ્યું હોય તો મિસ્ટર શાહ, મિસ્ટર શાહ. પછી શું મૂકવાનું છે, એડ્રેસ. અને અહીંયા શું કહીશું આપણે, એડ્રેસ. એટલે મિસ્ટર શાહ એડ્રેસ. પછી સાંભળનાર મૂકશું. સાંભળનાર કોણ છે, મહેશ, એટલે એની જગ્યાએ આપણે શું લખી શકીએ, હિમ પણ લખી શકીએ. બરાબર. મિસ્ટર શાહ એડ્રેસ હિમ. પછી જે સાંભળનાર મૂકીએ પછી શું મૂકવાનું, એઝ, એટલે શું મૂકશું આપણે, એઝ. પછી આપેલું સંબોધન, તો શું સંબોધન આપેલું છે, મિસ્ટર સ્ટુપિડ, મિસ્ટર સ્ટુપિડ, એ આપણું સંબોધન છે. બરાબર. હવે સંબોધન પૈસા પછી એન્ડ. રેડી. એટલે અહીંયા મૂકશું આપણે એન્ડ. પછી છે રિપોર્ટિંગ વર્બ મૂકી. તો રિપોર્ટિંગ આગલા વાક્ય કેવું છે, તો કે આગલું વાક્ય છે એ ઉદ્ગારવાળું વાક્ય છે. બરાબર. આગલું વાક્ય કેવું છે, તો કે આગલું વાક્ય છે એ આપણું ઉદ્ગારવાળું વાક્ય છે. બરાબર. તો ઉદ્ગારવાળા વાક્યની અંદર ઉદ્ગાર વાક્ય છે એટલે ઉદ્ગાર તરીકે છે શેનો ઉપયોગ થાય, તો કે એક્સક્લેમનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય, તો કે એક્સક્લેમનો ઉપયોગ થાય. તો ઉદ્ગાર વાક્ય તરીકે એક્સક્લેમનો ઉપયોગ આપણે કરીએ, પણ ભાવ છે ક્યાં મૂકવાનો રહેશે. બરાબર. કયો ભાવ ગોતવો, તો શું કીધું છે, હાઉ ફુલિશ યુ હેવ બીન, તું કેટલો મૂર્ખ છે. બરાબર. મિસ્ટર સ્ટુપિડ હાઉ ફુલિશ યુ હેવ બીન, એટલે કેટલો મૂર્ખ છે, એટલે શું તો કે આશ્ચર્યનો ભાવ દર્શાવે છે. તો ત્યાં હું લખશું એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, એવું છે લખી શકે. બરાબર. એન્ડ. તો રિપોર્ટિંગ વર્બ મૂકવાનું છે. રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવશે, એક્સક્લેમ. એક્સક્લેમ્ડ વિથ શું આવશે, સરપ્રાઇઝ. અને અહીં લખશું આપણે એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ. પછી છે શું આવશે, એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ. જોડના તરીકે શેનો ઉપયોગ થાય, ધેટનો. બરાબર. એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, ધેટ. પછી હાવનું હાવ જ રહે. રેડી. હાવ. પછી છે શું હે, તો કે હે કરતા કોણ હે, યુ. કોના પ્રમાણ બદલે, સાંભળનાર પ્રમાણ બદલે. તો કે સાંભળનાર કોણ છે, તો કે સાંભળનાર છે એ મહેશ છે. બરાબર. એટલે અહીંયા શું આવશે, સાંભળનાર તરીકે હી. પછી હેવનું થઈ જાય હેડ. હેડ પ્લસ ભૂતકૃત એટલે બીન ભૂતકૃત છે, હેડ બીન. બરાબર. હેડ બીન. પછી ફુલિશનું ફુલિશ. ફુલિશનું શું રહે, હાઉ હી હેડ બીન ફુલિશ. થઈ ગયું વાક્ય આપણું એક્સક્લેમ વાળું ઉદ્ગારવાળું વાક્ય. આપણે શું મૂક્યું, એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ, ધેટ. પછી જોડના તરીકે ધેટ મૂક્યું. બરાબર. આમાં જોડના તરીકે, કારણ કે ઉદ્ગાર વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય નથી. બરાબર. એટલે ધેટ. પછી હાવનું પેલા કરતા હાવનું હાવ. પછી હી હેવનું હેડ, બીનનું બીન અને ફુલિશનું ફુલિશ. બરાબર. હાવ હી હેડ બીન ફુલિશ. હવે શું કહે છે, તો બીજું વાક્ય. તો બીજું વાક્ય કહે છે, મહેશ સેડ આઈ એમ સોરી. બરાબર. મહેશ શું કહે છે, તો બીજા વાક્યની અંદર છે મહેશ શું કહે છે, તો કે આઈ એમ સોરી. હું હે માફી માગે છે. બરાબર. કે હું દિલગીર છું એમ. તો ન્યા શેનો ઉપયોગ કર્યો છે, તો કે ન્યા છે એ સોરીનો ઉપયોગ છે કર્યો છે. એટલે આગળ આપણે જે મુદ્દાઓ શીખાતા હતા બી, કે વાક્યમાં સોરી આવે ત્યારે શું કરવું, તો એમાં છે એનો ઉપયોગ, સોરીનો ઉપયોગ છે કરી શકાય છે. બોલનાર, ફેલ્ટ અને સોરી. તો કે બોલનાર કોણ છે, મહેશ. તો કે અહીંયા છે મહેશનું મહેશ છે એ આવી શકે. બરાબર. અને ફેલ્ટ, ફીલનું ભૂતકાળ, ફેલ્ટ અને સોરી. મહેશ ફેલ્ટ સોરી એવો ઉપયોગ છે કરી શકાય. અથવા તો એમ ન કરવો હોય તો મહેશ
સાદું વાક્ય છે એટલે ટોલ્ડ, બરાબર. કોને કહે છે? મિસ્ટર શાહને. એટલે અહીંયા હિમ ધેટ હી વોઝ સોરી એવું પણ છે લખી શકાય છે, બરાબર. બે રીતે છે એ થઈ શકે છે, બરાબર. એટલે આ થઈ ગયું આપણું છે શું હોય તો કે ભાઈ આઈ વિભાગ, કે જેમાં છે શું હોય તો કોઈ સંબોધનનો છે ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવે ત્યારે છે આ પ્રકારની રચનાનો છે ઉપયોગ છે ખાસ છે એ કરવો, બરાબર. એટલે જે આપણો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો છેલ્લો ટોપિક, બરાબર, જેની અંદર છે આપણે આ છે લખેલો છે, બરાબર. એ આપણો શું હોય તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો છે છેલ્લો ટોપિક છે એ થશે, બરાબર. જેની અંદર છે આ પ્રકારના ફેરફાર છે કરવાના રહેશે, બરાબર છે. એટલે આજ માટે છે શું હોય તો કે આ રચના ખાસ તમારે શું છે ધ્યાનમાં છે એ રાખવાની છે એ રહેશે, બરાબર. તો અહીંયા છે આપણો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શું થઈ જાય છે પૂર્ણ છે એ થઈ જાય છે, બરાબર. હસ્ત